જોવો છોકરો, આજે બારના સાહેબ આવવાના છે, તો તમારે જે સવાલ પૂછે તો તમારે બોડી ચલાવવાની છે, ખાલી આ જ કરવાનું છે. પણ સાહેબ બોડી ઓમ લાવવાની કે ઓમ? બે બાજુ અલગ પોતાને સાહેબ આવે. કોક બારનો સાહેબ આવે તો છોકરોને ઉભો થઈને ગુડ મોર્નિંગ કહેવાનું શીખવાડ્યું નથી તમે? પણ સાહેબ અત્યારે તો બપોરે. હા તો બપોર હોય તો ગુડ બપોરે એમ કેવું પડે ને. છોકરો, સાહેબને ગુડ બપોરે કહો. આ શું? એ તો સાયલેન્ટમાં કીધું છે સાહેબ. હા ના હું સાંભળ્યું સાયલેન્ટમાં પણ કહેવાય. હા તો છોકરો, હું તમને એમ કહું કે તમે બે ઉપર નિબંધ લખો તો કેવી રીતે લખો? હવે જેવી વાત કરો સાહેબ તમે, બે ઉપર નિબંધ લખો તો બે મારે નહીં? આ શું છે બધું? એમ નહીં છોકરો, બેની પહેલી દોમડથી બોધી દેવાની, પછી એના પર નિબંધ લખવાનો. હા તો છોકરો તમે મને એમ કહો કે 1 + 2 બરાબર કેટલા થાય? સાહેબ તમને ખબર હે કેટલા થઈ? હોવે મને તો ખબર છે. તો અમને હું સોટી કઢાવા પૂછો તાણી. અલ્યા તમે ઓયકણ ભણવા આવ્યા છો કે બેહોશ હરાવવા? હવે અમે તો બેહોશ ચારતા હતા પણ આ સાહેબ અમને લાયા છે 20 રૂપિયા આલીને. આ શું છે બધું? નેહાનો છોકરો જ નથી? એ તો સાહેબ બધો ખેતરમાં નેદવા જો અહીં. હે નેતવા? એટલે તમને ખબર નથી કે છોકરો પાસે કામ કરાવવું એ ગુનો છે? તો સાહેબ તમે છોકરોને લેસન કેમ આપો છો? એ ગુનો નહીં કહેવાય? તમે જો સોની મને ખેતરમાં બેહોશ આવજો. આ છે તમારું શિક્ષણ? તમને ખબર છે હું તમને અહીંથી સસ્પેન્ડ કરાવી શકું છું. હા તે કરાઈ નાખો, અમે ઊંચો સાહેબ છું. હે? તો તું કોણ છે? હું તો મજૂરી માણસ છું. આ તો સાહેબનો ફોન આવ્યો કે સાહેબ બાબાના છે રેટિંગ કરવાનું, એટલે હું તો ના તો આવ્યો તૈયાર થઈને. આચાર્ય સાહેબ ચોથી. આ તો મારા ખીચું નથી ને કે મારા ખીચામાં ઓફિસમાં છે, જો ને યાર. આ છે તમારું શિક્ષણ? બેહો ચારતા છોકરાને લાવીને બેસાડી દે સ્કૂલમાં અને મજૂરીઓ જાતો માણસને બનાવી દીધો શિક્ષક. આવી રીતે સ્કૂલ ચલાવો છો તમે? એ બધું તમે જવા દો સાહેબ. જવા દો એમને? આટલું બધું અહીં થઈ રહ્યું ને તમે કહો કે જવા દો એમ? અરે સાહેબ તમે મારી વાત સાંભળો. આચાર્ય સાહેબનો ફોન આવેલો કે એક સાહેબ આવશે તો એમને આ પડીકું આપી દેજે. આચાર્ય સાહેબે કીધું? તો તમે કોણ છો? પેલો બારે હતો ની એ મારો મજૂરીઓ છે ને હું એનો કડિયો છું. એ માલ આપે ને હું ચણું. તો આચાર્ય સાહેબ ક્યો છે? એ તો ગયા છે એમની સાળીના લગ્નમાં. એટલે તમે મને રિશ્વત આપીને આ બધું દબાવવા માંગો છો એમ? ના ના, આ તો રસીદ નથી, નોનકડી ગફ્ટ છે. તમારા નસીબ સારા છે કે આ તો મોટા સાહેબ એમની બાયડીને પિયર મેળવા ગયા અને હું આવ્યો. નકર તો આજે તમે બધા સસ્પેન્ડ થઈ જાત. તો તમે કોણ છો? હું એમનો પટાવાળો છું. સાહેબ આવે તો એમને કહી દેજો કે આ બધું સુધારી નાખે, નહીં તો વળતી વખત આવી તો આટલું પડીકું ના ચાલે, મોટું આવડું મોટું દેવું પડશે. ચાલો ચાલો હું અમે ચાલુ છું. એ ગુજરાત બનાવ ફટાફટ. આજે તો બાથરૂમની દિવાલ સળી નાખી એકદમ ફટાફટ.